ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પાટણ શહેરના બજારો રંગબેરંગી પતંગોથી છલકાઈ રહ્યા છે। જો કે આ વર્ષે પતંગ રસિકોના ખિસ્સા પર મોંઘવારીની ફિરકી ફરી વળી છે। પતંગ અને દોરીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 25% જેટલો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે। વેપારીઓના જણાવ્યા મુજબ કાચા માલ અને મજૂરીના ભાવ વધતા પતંગની કોડી અને દોરીની ફિરકી દીઠ ભાવમાં મોટો વધારો થયો છે। ખાસ કરીને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને કારણે આ વર્ષે પ્લાસ્ટિકના બદલે કાગળના પતંગોની માંગ પણ વધુ જોવા મળી રહી છે। ભાવ વધારા છતાં પાટણના બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી રહી છે। માહોલ સારો છે। એકંદરે બપોર પછી શક્યતા એવી છે કે કદાચ કોળીઓના પતંગોના ભાવ તેજી કરશે, કારણ કે પતંગની બહુ જ આ ફેરા શોર્ટેજ છે, અછત છે। લેબર વર્ક મોંઘું હોવાથી પતંગમાં કારીગરો એટલા કારીગરી પતંગ બનાવી શકતા પણ બી નથી અને પાટણમાં ધીરે ધીરે ઉત્તરાયણનો માહોલ સારો જામે છે। પહેલા વર્ષો પહેલાં આપણે મકર સંક્રાંતિ થતી નથી, એક કંઈક આપણે આગળથી કોઈક રાજાનું એક વિઝન આવતું હતું, એ વિઝન પ્રમાણે મકર સંક્રાંતિ થતી નથી। પણ 1992માં જ્યારે કોમી રમખાણો થયા ત્યારે લોકો એકદમ ફ્રી હતા, ત્યારે પતંગ આપણી પાસે જૂના અમે પતંગ વેચનાર, જ્યારે આપણે જન્માષ્ટમીને દશેરા ઉપર પતંગ ચાલતી હતી એ અમારી પાસે પહેલાંનો જૂનો સ્ટોક એવો પડ્યો હતો, એ વખતે અમે ચાલુ કરી, એ ત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે। અત્યાર સુધી આજે વર્ષ થઈ ગયા, 25 થી 30 વર્ષ થઈ ગયા।